તો રાજકોટના ઉપલેટામાં પુલ તૂટ્યાની ઘટના સામે આવે છે। આ સમાચાર રાજકોટથી કે ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો। ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો છે। ચિત્રાવડથી 15 થી 20 ગામોને જોડતો આ પુલ અને પુલ તૂટતા જ હવે 15 થી 20 ગામોના લોકોને હાલાકી થશે। અગાઉ પણ પુલ તૂટ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ માટી નાખી ફરી આ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ફરી એક વખત હવે ચોમાસાની શરૂઆતમાં જ નદીમાં પાણી આવતા ફરી એક વખત આ પુલ તૂટ્યો છે। 15 થી 20 ગામને આ પુલ જોડતો હતો અને આ પુલ તૂટતા જ હવે તમામ લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે અને એકવાર રજૂઆત છતાં પુલ નવો બનાવવામાં નથી આવતો। અગાઉ જ્યારે પુલ તૂટી ગયો હતો ત્યારે માટી નાખી અને પુલને સાંધી દેવામાં આવ્યો હતો, પરંતુ આ જે માટી હતી તે પાણીના વહેણમાં ધોવાઈ જતા પુલ ફરી તૂટ્યો। સંવાદદાતા નિલેશ મારું ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, અગાઉ પણ આ પુલ તૂટ્યો હતો, માટી નાખી અને આ પુલને જોડી દેવામાં આવ્યો હતો, કેટલા લોકોને હાલાકી આ પુલ તૂટતા? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે ઉપલેટા તાલુકામાં જે રીતે આજે સાંજના સમયે છે તે ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને ચિત્રાવડ ગામમાં પણ છે તે ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે સ્થાનિક નદીમાં છે તે પૂર આવ્યું હતું અને પૂર આવવાને કારણે આ ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ છે તે તૂટી ગયો હતો। ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવતા આ પુલ તૂટ્યો હોય તેવું અત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે। ત્યારે અનેક વાર છે તે આ રજૂઆત કરવા છતાં પણ પુલ છે તે નવો ન બનાવવામાં આવતા આ પુલને કારણે છે તે આ 15 થી 20 ગામોને જોડતો આ પુલ હોય તેમને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે, તેમ સ્થાનિકોનું કહેવું છે। ત્યારે ચિત્રાવડથી જે આ 15 થી 20 ગામોને જોડતો પુલ છે ત્યારે હાલ અત્યારે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। ચિત્રાવડ ગામના સરપંચ નિલેશભાઈ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે નિલેશભાઈ, આ પુલ કેટલા સમયથી આ પ્રકારે જર્જરિત હતો અને આપના દ્વારા અગાઉ આ પુલ બનાવવા માટે કોઈ રજૂઆત કરવામાં આવી છે ખરી? હા, રજૂઆત તો કરેલી છે ને મેડમ। જી, તમે કોને કોને રજૂઆત કરી? અમે અમારા ધારાસભ્યને કરેલી છે, સંસદ સભ્યને કરેલી છે, મુખ્યમંત્રીને આપેલું છે। તો તેઓ દ્વારા આપને શું જવાબ આપવામાં આવ્યો જ્યારે આપે રજૂઆત કરી? એટલે ઈ બધું એનો જવાબ એવો આવેલો છે, ફાઇલ બાઇલ બધું એનું કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર છે। ગાંધીનગર થી હજી પાસ થયું નથી, 12 કરોડ રૂપિયાનો ખર્ચો છે પુલ બનાવવામાં। જી, તો આજે પુલ તૂટતા કેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે? એટલે એમ અમારે ઈ જો પોરે તૂટ્યો હતો ને એ લોકો પરબર આવી ગયા હતા, ઓલી ધૂળ નાખી ગયા હતા, ભૂંગરા ફીટ કરી ગયા હતા, પાછો આજ તૂટ્યો છે, બરોબર। એટલે નદીમાં વેન રહી જાય એટલે પાછું ઈ ધૂળ નાખી જાય, ભૂંગરા નાખી જાય। એટલે દર વર્ષે આ જ પ્રકારે આ પુલ તૂટવાની ઘટના સામે આવે છે? આવું તો બેન 2 વર્ષથી થાય છે। આની પેલા તો ઈ પુલ જે અમારો બેઠો ભાતો હતો ને ઈ તો રાજાશાહી વખત નો હતો, પણ ઈ હવે જૂનો હતો, ઈ તૂટી ગયો તો શું કરવાનું પછી? બીજું તો એમાં કઈ થાય એમ છે નહીં, પુલ મોટો બનાવે તો મેળ આવે। આજુબાજુના ગામોમાં શું સ્થિતિ છે? કાંઈ સ્થિતિ નહીં, ઈ તો પછી એકા બીજા ગામમાંથી એમ વયું જવાય, સમજી ગયા? જી નિલેશભાઈ, તો આ પુલ તૂટ્યો છે તો ગામો સંપર્ક વિહોણા થયા ખરી? ગામો સંપર્ક વિહોણા થયા છે ખરી? 15 થી 20 ગામને જોડતો આ પુલ હતો તો? હા, તો આ એમ તો કે તો ખરા જ ને બેન, બધા પુલ તૂટ્યો બરોબર છે, સરપંચ હોય એને રજૂઆત કરે બધાય, પછી ખીરસરા લાગે, અયણી લાગે, ભાયાવદર લાગે, પડોલા લાગે, માંડાણા લાગે, બુટાવદર લાગે, બગદરા લાગે, આમ વડારી લાગે, હરિપર લાગે, એ બધાનું અમારું સંપીય રહે ને એને વિખાઈ જાય, સમજી ગયા? જી જી નિલેશભાઈ, તો આપ ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા, સાંસદ સભ્યને રજૂઆત કરવા ગયા તો તેમના તરફથી આપને શું જવાબ મળ્યો હતો? હવે લોકસભાની ચૂંટણી હતી ત્યારે મત માંગવા તો આવ્યા હશે, ત્યારે પુલને લઈને રજૂઆત કરી હતી આપે? હા, રજૂઆત અમારી બેન અમે લેખિતમાં બધું દીધું જ છે, બધાની કોપી અમારી પાસે પડી છે, બરોબર છે। જો અમારે તો કોને રજૂઆત કરવાની હોય જાજી? અમે જયેશભાઈને રજૂઆત કરી કેને? જી, એના કાગળિયા એનું પેલા બજેટ હતું 8 કરોડ રૂપિયામાં એ વસ્તુ થતી નહોતી, બરોબર? જી, પછી એને બજેટ એમાં વધાર્યું એટલે 4 કરોડ રૂપિયા બીજા નાખ્યા, એટલે 12 કરોડ રૂપિયાના ખર્ચે એ પુલ બંધાય। 12 કરોડ રૂપિયાની વસ્તુ હોય તો કઈ પરબરી બેન આજને તો ન થઈ જાય ને? જી નિલેશભાઈ, પણ આ આજકાલની સમસ્યા તો નથી ને પુલ છે? આ 1.5-2 વર્ષ ત્યાં છે આ પ્રોબ્લેમ। જી જી નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।
તો ઉપલેટામાં જે પુલ તૂટવાની ઘટના સામે આવી છે, સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા આ પુલ તૂટ્યો હતો. ગત વર્ષે પણ ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ હતી અને માટી નાખી આ પુલ ફરીથી સાંધી દેવામાં આવ્યો.